નમસ્કાર ખેડૂત મિત્રો. ગોલ્કિંંગ બાયોજીન પ્રાઇવેટ લિમિટેડ ઈડર તે વતી હું મકવાણા હિંમત આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે બોડિયા મુકામે કે જેઓ સંજયભાઈની અને શું તમારું નામ? માનદીપભાઈની વાડીએ કે જેઓ કે પાક નિદર્શન માટે આવ્યા છે. તો એમને ગોલ્કિંગની મિથિલા હાઇબ્રિડનું વાવેતર કર્યું છે. તો સૌપ્રથમ તેમનો પરિચય લઈ અને વેરાયટી વિશે વાત કરશું. શું તમારું નામ? મારું નામ મકવાણા સંજયભાઈ બેચરભાઈ, ગામ બોડિયા, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ. એક તમારો મોબાઈલ નંબર એક કહી દેજો. 97 128 52 53. તો સંજયભાઈ, આ આપણે તમારા ખેતરમાં કઈ વેરાયટીનું વાવેતર કર્યું છે? હું છેલ્લા 2-3 વર્ષથી મિથિલા વાવેતર કરું છું અને મને અનુકૂળ લાગ્યું. જે પાકમાં અને ઉતારામાં સારું. જે ગોલ્કિંગ સીડની મિથિલા હાઇબ્રિડ કે 2 વર્ષથી તેઓ વાવેતર કરે છે. અને સંજયભાઈ, તો આ મિથિલા જે હાઇબ્રિડમાં છે તો તમને શું ખાસિયત જોવા મળી? એની ખાસિયત એ છે કે એમાં કોઈ જાતનો હળો પડતો નથી, ઈવલનું પ્રમાણ ઓછું છે અને દવાનો છંટકાવ ઓછો કરવો પડે છે. બરોબર. તો હવે જે ખેડૂત મિત્રો, એક કાંઈક આ વેરાયટીમાં કંઈક નવું જોવા જેવું છે કે જે મિથિલા હાઇબ્રિડ ગોલ્કિંગ સીડની વેરાયટી છે તેમાં તમે જુઓ તો કેટલી બ્રાન્ચો નીકળેલી છે. સંજયભાઈ, કેટલી બ્રાન્ચો છે? 1 2 3 4 5 6 7 બ્રાન્ચ છે ખેડૂત મિત્રો. તો તમે તેમાં જોઈ શકો છો કે દરેક કંપનીમાં 1 થી 2 થી 3 બ્રાન્ચો હોય છે, પણ બ્રાન્ચોમાં ક્યાંય જીંડવાનું પ્રમાણ જોવા નથી મળતું. પણ ગોલ્કિંગ સીડની જે હાઇબ્રિડ રહે એમાં તમે જોઈ શકો છો કે જે એક બ્રાન્ચમાં 15 થી 20 જીંડવા છે. અંદાજે સંજયભાઈ કેટલાક જીંડવા છે આ વેરાયટીમાં? 65 થી 70 જીંડવા. 65 થી 70 જીંડવા. કેમેરામેન આ બાજુ બતાવજો. તમે જોઈ શકો છો આખા ખેતરમાં એક સમાન કપાસ ઊભો છે અને દરેક છોડવામાં 65 થી 70 જીંડવાનો રેશિયો જોવા મળે છે. અને સંજયભાઈ આ ખેતરમાં એક બીજી પણ વેરાયટી વાવી છે. આ બાજુ કેમેરામેન થોડુંક ફોકસ કરજો. બરોબર. અને હવે તમને જે ગોલ્કિંગની એક બીજી હાઇબ્રિડ કે જે બિગ બોલ સાઇઝમાં દુસાલા કરીને વેરાયટી છે, એ વેરાયટી તમને બતાવશું. આ બાજુ અવતરો સંજયભાઈ. આ આપણે ગોલ્કિંગ સીડની દુસાલા હાઇબ્રિડ છે, જે બિગ બોલ સાઇઝમાં મોટા જીંડવામાં 5 પીસીનું જીંડવું છે. તો સંજયભાઈ, આવતી સાલ તમે વાવેતર કર્યું હતું દુસાલાનું, તો તેમાં તમને કેવું કર્યું? દુસાલામાં સારું રહ્યું છે, વેણાટ સારું પડે છે અને આમાં ઝીંડવું મોટું થાય છે. એટલે સ્વાભાવિક છે કે ઉતારામાં સારું રહેશે અને વજનદાર કપાસ થાય છે. બરોબર. તો ખેડૂત મિત્રો, આ એક ગોલ્કિંગની દુસાલા હાઇબ્રિડ છે, જેમાં બિગ બોલ સાઇઝમાં મોટી પ્રમાણમાં જીંડવા છે અને 5 પેશીનું જીંડવું આવે છે. બરોબર. અને ફ્લાવરિંગની દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે ખૂબ છે. સંજયભાઈ, એક આપણા દર્શક મિત્રોને એક વાવેતર તારીખ કહેશો કે એની વાવેતર તારીખ શું છે? આપણે વાવેતર 5મા મહિનાની 18 તારીખે કરેલું છે. એટલે ખેડૂત મિત્રો કે આજે આ વેરાયટીના દિવસો થયા 108 દિવસ. 108 દિવસમાં તમે જુઓ તો જે દુસાલા હાઇબ્રિડ રહે તેમાં અત્યારે 70 થી 80 જીંડવાનું જોવા મળે છે અને નીચે 1 થી 2-3 ડાબકા તો ખુલી પણ ગયા છે. એટલે ખેડૂત મિત્રો, જો કોઈને આવતી સાલ વેરાયટી તમે લગાવો તો આમાં બમ્પર પ્રમાણમાં તમને ઉત્પાદન મળશે. અને સંજયભાઈને એક લાસ્ટ આપણે ક્વેશ્ચન કરશું કે સંજયભાઈ, આવતી સાલ કોઈ તમારા આજુબાજુના ગામના છે કોઈ ખેડૂત મિત્રને વેરાયટી આ લગાવી હોય તો તમે શું સંદેશ આપશો? હું સંદેશ આપવા માંગુ છું કે આ વેરાયટી ખેડૂત માટે સારામાં સારી છે. એક વખત આનો ઉપયોગ કરી જુઓ, પછી તમને ખબર પડશે. બરોબર. ખૂબ ખૂબ આભાર.